ને કંઈક છે ત્યાં ખાલી થશે। તો ભાઈ મિર્ઝાપુર ક્યાં આવી તો ખબર નહીં। તો ભાઈ જો આવું કંઈક સર્કલ આવ્યો, વંદે માતરમ સર્કલ, અને ચા પાણી કરવા આવ્યા છીએ। બોલો કલ્યાણ છે વિડીયો જોજો ખાસ। અને આપણે જો એમનું બાઇક લઈને જઈએ છીએ, આ ટાઈપનું બાઇક છે એમનું। તો મેં કીધું ચલો હું બાઇક લઈ લઉં। તો મેં સર આપણું વાઇસર પણ ખાલી થાય છે ત્યાં સુધી મારા મિત્ર આવી ગયા છે ભેગા થવા માટે, ભૂપેશભાઈ પોતે આવ્યા। નારાયણ સરોવર 156 બાકી છે અહીંયાથી, એટલે આગળ આવશે માધાપર। તો અત્યારે આપણે તો ભાઈ જો આ પાછળ બંડલ ઉતરાવી દીધા, કેમ કે આની ઉપર બંડલ હતા ને તો હાઈટ જતી હતી, તો હાઈટના હિસાબે તો ભાઈ જુઓ અહીંયા આઈસર ભરાઈ ગયું આપણું। આ રીતે બંડલ ભર્યા છે અને બિલ હજી આયા। તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં। આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા સવારના 6:30 અને આપણે અત્યારે છીએ ઘરે। કાલે ગાડી ભાવનગરની ટ્રીપ મારીને આવી, પંપે રાખીને ઘરે આવતા રહ્યા હતા। અને આજે આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે, તો ગાડી ભરવા જવાની છે સાણંદ, અને સાણંદથી ગાડી ભરીને આપણે ખાલી કરવા જવાનું છે કચ્છમાં। તો આ ટ્રીપ રહેવાની છે કચ્છની। તો કચ્છમાં પ્રોપર ક્યાંનો માલ છે, શું છે, તો ગાડી ભરાય બિલ આવે પછી જ ખ્યાલ આવે। તો હવે અત્યારે અહીંયાથી આપણે પહેલાં જમી લઈએ, જમીને જઈએ સીધા સાણંદનો ગાડી ભરવા, અને ડીઝલ ટાંકો પણ ફૂલ કરાવી લઈએ। તો જોઈએ ક્યાંનું ભરાય છે આ તે। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। ફાઇનલી મિત્રો જુઓ આપણે ગાડી ભરવાની હતી ત્યાં કારખાને પહોંચી આવ્યા, અને અહીંયા લગાવી દીધું આપણું આઈસર, જોઈ શકો છો। તો હજી ભરવાની તો ચાલુ કરી નથી ગાડી, તો હવે કેટલા વાગે ભરશે આ તે એવું કોઈ આઈડિયા નથી। અને ટાઈમો વાગવા આવે છે 3:45, તો 3:45 તો થઈ ગયા। તો જોઈએ હવે હજી કેટલા ટાઈમમાં ભરે છે આ તે, પછી ભરીને નીકળીએ બરાબર। પછી તમને બતાવું ક્યાંનો માલ ભરે છે આ તે, એ બિલ આવે પછી ખ્યાલ આવશે। તો પહેલાં ગાડી ભરી લઈએ પછી જોઈએ ક્યાંનું ભરે છે। જો હજી ગાડી લગાવેલી જ છે, ચાલુ નથી કરેલું। તો ભાઈ જુઓ અહીંયા આઈસર ભરાઈ ગયું આપણું, આ રીતે બંડલ ભર્યા છે, અને બિલ હજી આવ્યા નથી। બિલ આવે એટલે આપણે નીકળીએ, જોઈ શકો છો। અને આપણે આ માલ ભરે છે નારણપર કચ્છનો। તો આને કીધું, મેં કીધું ચાલ જોડે ફરવા માટે, તો એ ના પાડે છે કે એમાં નથી આવું। आना है घूमने, नहीं आना, ना बोल रहा है। मैंने बोला चल कच्छ नहीं देखा तो कुछ नहीं देखा, कच्छ बता दो। तो ये क्या रजा नहीं आपे सेठ, रजा नहीं देगा ना। तो चलो હવે બિલ આવે એટલે વધે આગળ। તો ભાઈ જો આ પાછળ બંડલ ઉતરાવી દીધા, કેમ કે આની ઉપર બંડલ હતા ને તો હાઈટ જતી હતી, તો હાઈટના હિસાબે રસ્તામાં કોઈ હેરાનગતિ ન થાય એટલે આપણે પાછળ લઈ લીધા। અને પાછળ લઈને જો આ રીતે વ્યવસ્થિત જારી મારી દીધી, એટલે હવે કોઈ ટેન્શન જેવું છે નહીં, મસ્ત જારી મારી દીધી। નાની મોટી ડબલ જારી છે, એટલે એક તૂટી જાય તો એક રહે। તો હવે બિલ આવે એટલે વધે। તો મિત્રો જુઓ અત્યારે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવે સોરડીના ટોલ નાકા ઉપર। આ સોરડીનું ટોલ નાકું ક્રોસ કરીએ છીએ, અને આગળ આપણે ગાડી રાખીશું ચા પાણી કરવા માટે। ટાઈમ વાગી ગયા 8:17। તો આપણે જમવાનું છે રાત્રે 10 સાડા 11 વાગે, 10 થી સાડા 11ની આસપાસ। તો અત્યારે જમવા નહીં રોકાઈએ, કેમ કે હજી આપણે કિલોમીટર ઘણા કાપવાના છે, અને આપણે ગાડી ખાલી કરવાની છે મિર્ઝાપુરમાં। તો હવે મિર્ઝાપુર ક્યાં આવ્યું તો આપણને ખબર નથી। ભુજથી આગળ કંઈક કચ્છની અંદર હશે મિર્ઝાપુર કરીને, ત્યાં આપણું આઈસર ખાલી કરવાનું છે। તો હવે અહીંયાથી ચાલે જઈએ આગળ। જુઓ અત્યારે આપણે સોરડીવાળું ટોલ નાકું ક્રોસ કરીએ છીએ, આ ટોલ નાકું ક્રોસ કરી અને આગળ ચાલે જઈએ, અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું મિત્રો। અને અત્યારે રાતનો ટાઈમ છે, એટલે જે રીતે રિઝલ્ટ આવે એ રીતે બતાવવાની કોશિશ કરું છું। તો થોડી એડજસ્ટ કરી લેજો મિત્રો, બરાબર। જે રીતે આવે એ રીતે બતાવવાની ટ્રાય કરું છું। અત્યારે સોરડીવાળું ક્રોસ કરી લીધું છે આપણે, હવે ચાલે જઈએ આગળ। તો ભાઈ બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી। આજે આપણે બીજો દિવસ થઈ ગયો, અને કાલે રાતના આપણે સાણંદથી ગાડી ભરીને નીકળી આવ્યા હતા। તો આપણે હળવદ આવીને સૂઈ ગયા હતા રાત્રે જમીને, અને અત્યારે વાગી ગયા સવારના 5:30। આપણે 4 વાગ્યાના
હળવદથી નીકળી આવ્યા હતા. તો અત્યારે જો આપણે પહોંચી આવ્યા અણિયારીના ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો હશે અણિયારીનું ટોલ પ્લાઝો. અને આપણે ગાડી ખાલી કરવા જઈએ છીએ કચ્છમાં. તો જો આ અણિયારી ટોલ ક્રોસ કરી લીધો. તો હવે ચાલ્યા જઈએ આગળ. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા સામખિયારીના ટોલ પ્લાઝા ઉપર. અને ટાઈમો વાગવા આવ્યા 6:30. જોઈ શકો છો સામખિયારી ટોલ પ્લાઝો ક્રોસ કરીએ છીએ. સવારમાં ટ્રાફિક પણ છે. બધી ગાડીઓ આમથી આમ નીકળે છે ફટાફટ કાઢવાના ચક્કરમાં. તો સામખિયારી ટોલ ક્રોસ કરીએ અને પછી ચાલ્યા જઈએ આગળ. બરાબર. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા ભચાઉ. અને આ નારામાંથી લઈ લેવાની છે રાઈટ સાઈડ. પછી આગળ ભચાઉનો વ્યૂ બતાવું. જોઈ લો અહીંયાથી લઈ લઈએ ડ્રાઈવર સાઈડ. ભચાઉ ભચાઉ. જોઈ લો ભાઈ ભચાઉ. તો હવે આપણે ભચાઉ ક્રોસ કરીએ છીએ. અને ભચાઉ ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલ્યા જઈએ. આગળ બતાવું તમને ભચાઉનો વ્યૂ. તો ભાઈ જુઓ હવે ભચાઉ ક્રોસ કરી અને આપણે ચાલ્યા જઈએ કન્ટિન્યુ. જોઈ લો વનમેન આર્મી બંકો છે ને. વનમેન આર્મી સ્ટેચ્યુ લગાવેલું છે જવાનનું. આપણો ઓરિજિનલ બંકા હોય એ છે. હવે ભચાઉ ક્રોસ કરીએ છીએ. તો ભાઈ જુઓ અત્યારે આપણે આવી કંઈક કંપની આવી છે બીકેટી કરીને. આવી બીકેટી કંપની ક્રોસ કરીએ છીએ. અને અહીંયા આગળ આ કંપનીથી નીકળીએ એટલે સવારનો ટાઈમ હોય તો બધા માણસો અહીંયાથી રોડ ઉપર અવર જવર કરતા હોય. એટલો બધો રસ હોય માણસોનો કે ગાડી શાંતિથી ચલાવવી પડે. કેમ કે રસ્તો બંધ કરી દે ત્યારે માણસો બધા આમ અવર જવર કરી શકે. પણ આજે શી ખબર, આજે ગમે તેમ હોય, આજે પબ્લિક એટલું બધું નથી દેખાતું. નહીં તો સવારના ટાઈમે અહીંયા બહુ માણસો હોય છે. પણ આજે છે નહીં કોઈ એટલા બધા. જો આગળ હું બતાવું તમને કંપનીનો ગેટ. જો બીકેટી કંપનીનો ગેટ આવી ગયો. આજ તો નથી માણસો એટલા બધા, ઓછા છે. નહીંતર અહીંયા જાણે મેરો ભરાયો હોય ને એટલું બધું પબ્લિક હોય છે અહીંયા. આજે એટલું બધું નથી. બીકેટી કંપનીમાં સારું કચ્છના વધુ પડતા લોકો આ બીકેટી કંપનીમાં જ નોકરી કરતા હોય એવું લાગે છે. અને કારખાનું પણ મોટા હોય એવું લાગે છે. જુઓ બધા સાધનોવાળા બધા માણસોને મૂકવા આવ્યા લઈ જાય. એટલે એમ કે એના હિસાબે એક કંપની બની અને એમ કે બધાનો ધંધો રોજગાર ચાલ્યા કરે. બધાનું આમાં ફાયદો થાય એવી કારખાની કંપની. અને આ બાજુ મુકુલભાઈ અમને આપણે જોયેલા છે બીકેટી કંપનીઓ. પછી અમને રોજ આવતા જતા હોય આ રીતે. હવે આપણે બીકેટી ક્રોસ કરીએ અને આગળ જઈએ. અને આગળ તમને બધો નજારો બતાવું ભુજનો. કચ્છ નહીં દેખાતો, કુછ નહીં દેખા ભાઈ. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા શેખપીર. જોઈ શકો છો આ લેફ્ટ સાઈડ રસ્તો જતો રહ્યો અંજાર. અને આપણે જવાનું છે ભુજ. એટલે આગળ આવશે માધાપર. તો અત્યારે આપણે શેખપીર ક્રોસ કરીએ છીએ. જોઈ શકો છો શેખપીરનો નજારો. તો ચાલે જઈએ. બકુલભાઈને ફોન કરીએ, જો મળી જાય તો એમની મુલાકાત કરતા જઈએ. અને ભાવેશભાઈની ગાડી ગોવાર ભરેલી આવી હતી. તો 2 જગ્યાનો માલ હતો તો એક ડિલિવરી ખાલી કરી, એક ડિલિવરી બાકી હતી. તો પટેલ પાર્કિંગમાં સૂતા હતા. રાત્રે વાત થઈ હતી. તો ફોન કરીએ ભાવેશભાઈને. તો ફોન મળી લે તો પછી અહીંયા મળી આવે તો આપણે ભેગા થતા જઈએ. અને ભરતની પણ ખબર લેતા જઈએ. વાંચેલો કચ્છી કરીને આપણો પુસ્તક છે.
એની પણ આજે ખબર લેતા જઈએ. હવે જઈએ સીધા આપણે માધાપર ક્રોસ કરી ભુજમાં. તો ભાઈ જુઓ માધાપર ક્રોસ કરીએ છીએ અત્યારે. માધાપર પહોંચી આવ્યા. તો ભાઈ જુઓ આપણે ભુજ પહોંચી આવ્યા. નારાયણ સરોવર 156 બાકી છે હજી અહીંયાથી. નરવાળું સર્કલ આવી જાય એટલે સમજી લેવાનું ભુજ આવી ગયું. તો ભાઈ જુઓ આવું કંઈક સર્કલ આવ્યો. વંદે માતરમ સર્કલ કચ્છ ભુજ. અને હવે ચાલે જઈએ આગળ. અને આગળ તમને ભુજનો અંદરનો નજારો બતાવું. કચ્છમાં મિત્રો ઘણો રૂપિયો છે, અઢળક રૂપિયો છે. પણ જે કચ્છના એના પ્રોપર છે એ બધા NRI થઈ ગયા. અને અહીંયાનો રૂપિયો બહારની કંપનીઓવાળા કમાય છે. અને જે પ્રોપર કચ્છના લોકો છે એમને અહીંયા કામ ઉપર રાખેલા છે. તો આગળ બતાવું નજારો તમને. તો મિત્રો જુઓ ભુજનો અંદરનો નજારો. અને આપણે ખાલી કરવા જવાનું છે એ કંઈક નારણ પર ખાલી કરવાની હતી. તો એ લોકોએ એવું કીધું કે નારણ પર ખાલી નહીં થાય, મિર્ઝાપુર કરીને કંઈક છે ત્યાં ખાલી થશે. તો હવે મિર્ઝાપુર ક્યાં આવીએ તો ખબર નહીં. તો આપણે લોકેશન મારી અને પછી આવીએ મિર્ઝાપુર જઈએ. તો મિર્ઝાપુર જઈ અને આપણું આઈસર ખાલી કરાવીએ. આગળ વિમાન મારું સર્કલ આવી જશે. પછી ત્યાંથી ચાલ્યા જઈએ. ओ भाई कच्छ नहीं देखा तो कुछ नहीं देखा भाई. ये है कच्छ गुजरात का. इसको मोदी जी भी मानते हैं. भाई बकुलभाई ભેગા થઈ ગયા. જો આ ગાડી જાય બકુલભાઈની. ફોન કર્યો તો મને કે આવો વિમાનવાળા સર્કલે ઊભો છું. તો ત્યાંથી આગળ ગાડી રાખશે સાઈડમાં. ત્યાં આગળ મુલાકાત કરીએ બકુલભાઈ જોડે. પછી ઘડીક મુલાકાત કરી અને આપણે નીકળી જઈશું. એમને પણ અત્યારે ડ્યુટી ઉપર જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે બહુ હેરાન નહીં કરીએ. ચા પાણી પીને નીકળી જઈશું. તો ભાઈ જો આપણે પહોંચી આવ્યા કચ્છ. અને બકુલભાઈ ભેગા થઈ ગયા આપણને. તો ચા પાણી કરવા આવ્યા છીએ. બોલો કલ્યાણસિંહ વિડીયો જોજો ખાસ હો. ટુકડો તો નાખે તમારામાં. અને રાતનો ઉજાગરો પણ છે. આખી રાત ગાડી ચલાવી છે એટલે આંખો પણ સૂજી ગઈ છે. હવે ચા બા પીએ એટલે થોડો જોશ આવે. પછી આગળ જઈએ આપણે ખાલી કરવા મિર્ઝાપુર. અને બકુલભાઈને પણ ઉતાવળ છે, ડ્યુટી ઉપર જવાનું છે એટલે એમને પણ હવે રવાના કરીએ. બરાબર ને બકુલભાઈ? પછી મળીએ કલ્યાણસિંહ. ફોન કરીએ તમને. બરાબર. તો ભાઈ જુઓ આપણે બકુલભાઈ આવ્યા હતા. તો મસ્ત મજાના ચા પાણી કરે. અને ચા પાણી કરીને બકુલભાઈ ગયા ડ્યુટી ઉપર. એ કે તમારો ટાઈમ હોય તો હજી ખાલી કરીને આવો રેકર્ડમાં એટલે ભેગા થશું એવું કીધું એમને. અને આપણે જુઓ અહીંયાથી લઈ લીધી ખાલી સાઈડ. અને હવે સીધા ચાલ્યા જઈએ. અને આગળથી રાઈટ સાઈડ લઈ લઈએ તો એ રસ્તો જતો રહ્યો માતાના મઢ બાજુ. તો આપણે એ બાજુ નથી જવાનું, આપણે સીધા જ જવાનું છે. તો આપણે સીધા ચાલ્યા જશું એટલે આપણે મિર્ઝાપુર આવી જશે. મિર્ઝાપુર અને નારાયણપુર એમાંથી એક જગ્યાએ ખાલી કરશે. તો જોઈએ હવે ક્યાં કરે છે. તો હવે બધે આપણે. તો ભાઈ જુઓ આ રાઈટ સાઈડ રસ્તો જતો રહ્યો નખત્રાણા માતાના મઢ. આ રસ્તો જાય છે. અને આપણે એ બાજુ નથી જવાનું, આપણે આ બાજુ ચાલે જઈએ સીધા નારાયણપુર બાજુ. માતાના મઢ આપણે નથી જવાનું, આપણે જવાનું છે મિર્ઝાપુર. તો આ બાજુના રોડ ઉપર ચાલ્યા જઈએ. જોઈએ ત્યાંથી ઘોડાઓને કેટલા ટાઈમમાં ખાલી કરે છે આ તે. અને આપણે ત્યાં આગળ મિત્રો ઓલરેડી આગળ એક ગાડી કાલે ભરી નીકળી હતી આપણા કારખાનેથી. એ પણ અહીંયા ખાલી કરવાની હતી. તો વાત થાય એટલે કે એ ગાડી ખાલી કરવાની ચાલુ છે. તમે આવો એટલે આપણે શાંતિથી જઈએ છીએ કે ત્યાં આગળ ગાડી ખાલી થાય ત્યાં સુધી બેસવાનું છે. એટલે એમ કે શાંતિથી પહોંચી જઈએ. એ જોઈએ કેટલા ટાઈમમાં ખાલી કરે છે આ તે. તો બતાવું તમને ત્યાં આગળ જઈને. તો ભાઈ જુઓ અહીંયા આઈસર લગાવી દીધું. અહીંયા પહોંચી ખાલી કરવા.
લોકેશન ઉપર ખાલી કરવાની ગાડી. આ ગાડી ખાલી થાય પછી લગાવશે તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે. અને આ સુપરનો લોકલ રોડ છે. સુપર ખાલી થાય છે ગાડી. ખાલી થાય પછી લગાવીએ, જોઈએ કેટલા ટાઈમમાં કરે છે, બતાવું તમને. તો ભાઈ જુઓ આપણે ખાલી કરવા આવી ગયા હતા સુપરમાં અને પાછળ આપણું વાયસર પણ ખાલી થાય છે. ત્યાં સુધી મારા મિત્ર આવી ગયા છે ભેગા થવા માટે, ભૂપેશ સીજુ. એમનું ગામ છે માનકુવાના છે પ્રોપર. અને તમને ખબર હોય તો જીજે 12 વાલે ટ્રક ડ્રાઈવર ભાવેશભાઈની જોડે કર્ણાટક આંધ્રપ્રદેશ બાજુ ગયા હતા ત્યારે હતા, એ વિડીયોમાં જોશે એમાં હતા. એટલે એમ કે મોટી ગાડી ચલાવે છે, ટ્રક ચલાવે છે, આપણા જેવી ટેમ્પો નહીં, મોટી ગાડીના ડ્રાઈવર છે. પણ અત્યારે લગભગ ઘરે છે, એ કંઈક કારણોસર ગાડી ઉપર નથી. તો અત્યારે કોઈને કચ્છ ભુજ ગાંધીધામ બાજુ, આ બાજુ કચ્છ ભુજ બાજુની કોઈ ગાડી હોય અને ડ્રાઈવરમાં જરૂર હોય કોઈ મિત્રોને, તો નીચે આ વિડીયોની નીચે નંબર આપી દઉં છું ભૂપેશભાઈનો. તો ભૂપેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો. તો એમને ગણતરી હશે તો પગાર બધું શેઠના અને ડ્રાઈવરને પોસાય એ રીતે હશે તો ચલાવશે ગાડી. બાકી આમ ઓલરાઉન્ડર ડ્રાઈવર છે એટલે બીજું કોઈ એવું ટેન્શન નથી. શું હોય બીજું ભૂપેશભાઈ? મજામાં? મજા. શું કહેશો તો બીજું ડ્રાઈવરમાં કઈ ગાડી હલાવતા હતા? 12 ટકા ગાડી હલાવતો હતો પહેલા કચ્છમાં. માતાના મળથી મોરબી લિગ્નાઇટ. બરાબર. હોય નોકરી ક્યાં કચ્છ અંદર ખપે ત્યાં તો કોલ કરજો. નીચે નંબર હલાવે, નીચે નંબર હલાવી દઉં એટલે કોઈ બીનો જરૂર હોય તો એ તમને કોલ કરશે. બરાબર. 4 વ્હીલર હોય તો 4 વ્હીલરનું જણાવજો. કોઈને કચ્છની અંદર નાની 4 વ્હીલ માટે ડ્રાઈવર જોતો હોય તો પણ કહેજો. તો 4 વ્હીલમાં પગાર વ્યવસ્થિત હશે તો 4 વ્હીલમાં પણ ચાલશે. તો એ રીતે ચલાવે તો પણ કહેજો. અને લોકલ મોરબી સુત્રાપાડા લિગ્નાઇટમાં જરૂર હોય અથવા તો કોઈ બહાર ચાલતી હોય એવી ગાડી હોય કે કન્ટેનર કે નાની કેન્ટર ગાડી હોય કે એ રીતે હશે તો પણ ચાલશે. પણ કોઈ ડ્રાઈવરની જરૂર હોય સેટને તો ગાડીમાં કહેજો. તમ તારો ડાંગર રોડવેજ હશે, કિસાન લોજિસ્ટિક હશે કે ગમે હશે તો ગમે તે ગાડીમાં જરૂર હોય તો કોન્ટેક કરજો. બરાબર. તો ભાઈ જુઓ અહીંયા આપણું વાયસર તો ખાલી થઈ ગયું અને આપણા મિત્ર આવ્યા હતા ભૂપેશભાઈ, તો એ ગાડી લઈને નીકળ્યો છે. તો અહીંયા આગળ ક્યાંક ફરી જઈએ ચા બા પીવા. એક વાર તો ચા પાણી કરીને આવ્યા તો ફરી ચા પાણી કરવા જઈએ. પછી ત્યાંથી ચા પાણી કરી અને એ છૂટા પડશે. અને આપણે જુઓ એમનું બાઇક લઈને જઈએ છીએ. આ ટાઈપનું બાઇક છે એમનું. તો મેં કીધું ચલો હું બાઇક લઈ લઉં, તમે ગાડી લઈને જાઓ. તો એ જાય છે આગળ. પછી આપણે વાત ચાલે છે ગાંધીધામથી ગાડી ભરવાની. તો જોઈએ ક્યાં ભરાય છે, ગાંધીધામ ભરે છે કે ક્યાંથી ભરાય છે. તો ગાડી તો અહીંયા જાય છે આગળ લઈને, આપણે જઈએ ત્યાં. અને મિત્રો ગાંધીધામથી ભરીએ છીએ, ક્યાંથી ભરીએ છીએ તમને બીજા વિડીયોમાં જોવા મળશે કે ક્યાંથી ભરીને જઈએ છીએ. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળીએ બીજા એક નવા વિડીયોમાં રિટર્નની ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.